સુરત શહેર સ્માર્ટ સિટી બનવાની હોડમાં લાગ્યું છે, પરંતુ અહીંના લોકો એટલા ઓવર સ્માર્ટ છે કે ખોટી ડિગ્રીના આધારે ડોક્ટર બની જાય છે. હજુ થોડા દિવસ પહેલા જ બોગસ ડોક્ટરનું સ્કેમ બહાર આવ્યું હતું. લોકોના માનસપટ પર બોગસ તબીબોનું કૌભાંડ હજુ તાજું છે. ત્યાં નવું કૌભાંડ બહાર આવ્યું છે. સુરતની લો કોલેજમાં ફેલ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે, એટલે ભવિષ્યમાં સુરતમાં બોગસ વકીલો પણ જોવા મળે તો નવાઈ નહીં. શાયરી વીર નર્મદા યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોકસી લો કોલેજમાં કાયદાની જ મજાક ઉડાવવામાં આવી છે. અહીં એક સ્ટુડન્ટને રેકોર્ડમાં ફેરફાર કરી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી દેવાયો છે. નાપાસ સ્ટુડન્ટ એકાએક 6 જ મહિનામાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જતા વિવાદ છેડાયો છે. એપ્રિલ 2024માં કાયદા ફેકલ્ટીની 6ઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી, જેમાં એક સ્ટુડન્ટ ફેલ થયો હતો. રીએસેસમેન્ટ અને રીચેકિંગના રિઝલ્ટમાં પણ સ્ટુડન્ટનું ક્યાંય નામ ન હતું. ત્યારબાદ અચાનક જ વિદ્યાર્થીના માર્ક્સ સુધરી ગયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ ગયો. કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને લેટર લખી ફેરફાર માટે ભલામણ કરાઈ હતી, જેમાં સ્ટુડન્ટ્સના ઇન્ટરનલ વાઇવા માર્ક્સ ગેરકાયદે રીતે વધારવામાં આવ્યા હતા. પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના સુધારેલું રિઝલ્ટ જાહેર કરી દીધું હતું. સ્ટુડન્ટને પ્રોફેશનલ એથિક્સની ઇન્ટરનલ વાઇવા એક્ઝામમાં 20માંથી 6 માર્ક્સ મળ્યા હતા, જ્યારે પાસ થવા માટે 8 માર્ક્સ ફરજિયાત છે. સંચાલકોએ ઓવરરાઇડ કરી 6 માર્કના 8 માર્ક કરી દીધા અને યુનિવર્સિટી પાસે ભૂલ થઈ હોવાનું રજૂ કરી સ્ટુડન્ટના માર્ક્સ વધારવા ભલામણ કરી હતી. આમ સંચાલકોએ સ્ટુડન્ટ્સને ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યો હતો. આ ઘટના બહાર આવતા વીર નર્મદા યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. કુલપતિએ કહ્યું કે કોલેજ સંચાલકની ભૂલ છે. જે પ્રોફેસરે ભૂલ કરી હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. તે પ્રોફેસરને પરીક્ષાથી દૂર રાખવામાં આવશે અને એમપીઈસી હેઠળ નિર્ણય લઈ કાર્યવાહી કરાશે. આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોકસી લો કોલેજ સુરતના દ્વારા આંતરિક મૂલ્યાંકન જે મોકલવામાં આવ્યા હતા એની અંદર સુધારો કરતો તેમનો પત્ર આવતા યુનિવર્સિટીએ એના પરીક્ષાના નિયમો અનુસાર કોલેજ 30 દિવસમાં આંતરિક મૂલ્યાંકનની અંદર સુધારો કરતા પત્ર આપી શકે છે. એને ધ્યાને લઈને એ સદરહુ વિદ્યાર્થીનું પરિણામ જે છે એની અંદર 2 માર્ક એ કોલેજની આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં ઉમેરતા વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વિદ્યાર્થી જે હોય છે એને આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત છે, એટલે તેમને નાપાસ જાહેર કર્યા હતા. પણ આંતરિક મૂલ્યાંકનની અંદર તેના 2 ગુણ પાસિંગ ગુણ મળતા એ વિદ્યાર્થીનું મૂળ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આંતરિક મૂલ્યાંકન મોકલવામાં કોલેજની જે બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર છે અને કોલેજોની સામે આ સંદર્ભની અંદર યુનિવર્સિટી જે તે કોલેજને હંમેશા એ ઠપકાનો કાગળ એ આપતી જ હોય છે. આ સંદર્ભની અંદર વીટી ચોકસી લો કોલેજના આચાર્યશ્રીએ એ આંતરિક મૂલ્યાંકન જે છે એ જ્યારે મોકલતી વખતે જ એમણે ચકાસણી કરવાની હોય છે, પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયા પછી કોલેજોને એ કોઈપણ પ્રકારની ભૂલ હોય તે જાણ કરવાની એ લોકોનો પરિપત્ર છે. પરંતુ કોલેજોની સામે આ પ્રકારની જ્યારે ભૂલો થતી હોય છે ત્યારે તેઓએ પરીક્ષા નિયામક સાથે રૂબરૂ મુલાકાત કરીને તેના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવતી હોય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ એ આંતરિક મૂલ્યાંકન સુધારવામાં આવતા હોય છે. છતાં કોલેજના આચાર્યની આ સંપૂર્ણ બેદરકારી ચોક્કસ છે. આ બેદરકારીના સંદર્ભની અંદર અમારી જે એમપીઈસી કમિટી છે તેમાં જ આ કેસને મોકલવામાં આવશે કે જેથી એને આધારે એ એમપીઈસી કમિટી જે નિર્ણય લેશે તેના આધારે આગળની કાર્યવાહી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કરવામાં આવશે. ના, કારણ કે આંતરિક મૂલ્યાંકન જે છે એ મોકલવાની જે છે એની અંદર એ જે કંઈ છેડછાડ થઈ છે તે ત્યાં કોલેજ કક્ષાએ જેણે પણ આ માર્ક તૈયાર કર્યા હોય તે કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કોઈ એની છેડછાડ નથી. આ જે કંઈ છેડછાડ જે છે તે એ કોલેજ કક્ષાએ આચાર્યશ્રીના જે કોઈ સ્ટાફ દ્વારા તૈયારી થઈ હોય ત્યાં ચોક્કસપણે છેડછાડ થઈ હશે અને એમની સંપૂર્ણ ભૂલ છે.
આ બાબતે એમપીસી કમિટીમાં જેણે આ માર્ક તૈયાર કર્યા છે તેમને રૂબરૂ બોલાવીને જ આગળની કાર્યવાહી કરી શકાશે.